ડીસા નગરપાલિકામાં વિવિધ સમિતિના ચેરમેનોએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો। ડીસા નગરપાલિકામાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સભ્યોને સમિતિના ચેરમેન તરીકે નિમણૂક આપવામાં આવી હતી, જેના બાદ આજે વિવિધ ચેરમેન, જેમાં દબાણ શાખામાં ચેરમેન ચારમીબેન વસંતભાઈ શાહ, પાણી પુરવઠા સમિતિ ચેરમેન પિંકેશભાઈ દોશી તેમજ SJSRY સ્વર્ણિમ સમિતિ ચેરમેન છાયાબેન ભરતભાઈ નાઈ સ્ટોર અને ટ્રાન્સપોર્ટ શાખાના ચેરમેન કિરણબેન રણજીતસિંહ ઠાકોર સહિત ગુમાસ્ત ધારા સમિતિ ચેરમેન ચંદ્રિકાબેન બાબુભાઈ માજી રાણાએ પાલિકા પ્રમુખ સંગીતાબેન દવીની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો। આ પ્રસંગે ચાર્જ સંભાળનાર ચેરમેન શ્રી નાબોડી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા, તેમજ નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન પ્રકાશભાઈ દવે તમામ સભ્યોને ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે ડીસા નગરપાલિકાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, પૂર્વ મહામંત્રી રાકેશભાઈ પટેલ, હકમાજી જોશી, પૂર્વ યુવા મોરચા પ્રમુખ વિજયભાઈ વાઘેલા અને ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। ચાર્જ સંભાળનાર સમિતિના ચેરમેનશ્રીએ જણાવ્યું હતું, ડીસામાં વિકાસ અને કોઈપણ નાગરિકને કોઈપણ જાતની તકલીફ ના પડે એ હેતુથી સરળ અને સરળતાથી કામ કરવામાં આવશે અને કોઈપણ જાતના ભેદભાવ વગર દરેક જનતાના કામ પણ કરવામાં આવશે।